મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો જો કાલે વ્લોગમાં રજા રાખી દીધી હતી, કેમ કે કાલે આપણે ઘઉં સાફ કરતા હતા। તો જો સવારમાં ઉઠીને સીધો ચાયણો લઈને બેસી ગયા હતા। બપોર થયું ને તો બધા ઘઉં ચરાઈ ગયા, અને બપોર પછી છે ને આપણે બોલું શું કે એડિયું તેલ ભેરવીને ભરી દીધા, એટલે આખો દિવસ કામમાં વયો ગયો હતો। તો કાંઈ વ્લોગ લેવાનો નથી। મમ્મી આખો દી રસોઈ કરવામાં હોય ને આડોવડું કામ બધું કરતા હોય, અને ભાવિક આખો દી સોંપે હોય। ત્રણેય કાલે તો એકદમ બીજી હતા, એટલે જો કાંઈ વ્લોગ લીધો નહોતો કે હાલો 2-3 વ્લોગ આપણે પડ્યા છે ને તો એક દી રજા રાખી દઈએ। તો જો આજે પાછું શું કહેવાય, ઘઉંના બાજકા જે ખાલી થયા હોય બધા ધોઈ નાખ્યા, અને બધું પાથરવાનું બધું હોય ને એ બધું ધોઈને નવરી થઈશું। જો અત્યારે ઉપરના રૂમમાં ઓલો ખૂણો છે ને સીડી નીચે, એ અત્યારમાં જો આપણે સાફ કરવાનો હતો, પણ દુકાને થોડુંક કામ હતું ને ભાવિકને બહાર જવાનું હતું। તો જો અત્યારમાં આપણે દુકાને આવી ગયા છીએ, અને મમ્મી છે ઘરે જ કામ કરે છે। કેટલા અત્યારે 11 વાગવા આવ્યા છે, અને જો નાસ્તોય થઈ ગયો છે। વઘારેલી ખીચડી બનાવી હતી ફરાળી આજે નાસ્તામાં। તો જો આ ડિસ્પ્લેમાં જે આ કુર્તી બધી છે ને તો ચેન્જ કરવાનો વિચાર છે। તો કીધું હાલો નવો સ્ટોક બધો આવેલો છે ને એ આપણે અહીંયા લગાડી દઈએ અત્યારમાં। તો એવું કંઈક છે અત્યારમાં મસ્ત। રોગમાં આગળ બન્યા રહે છે। ગાજરનો હલવો બનાવો છે ને વારો નથી આવતો, તો જો આજે લગભગ ફાઇનલી બની જાય। જો 1:30 વાગી ગયો છે ને ફાઇનલી જમવા માટે આવી ગયા છીએ, અને જમવામાં બનાવ્યું છે રસાવાળું મગનું શાક। આપણે તો જો ચોરીને ખાવાનું છે। મગનું શાક, રોટલી છે ને ડુંગળી ને ચીભડા ને જો કાકડી મરચાં ગરમર, આપણે અથાણા તો ઘણી જાતના છે। અને આજે જો રસ લઈ આવ્યા છે ભાવિક મસ્ત મજાનો ઠંડો ઠંડો કેરીનો સિઝનનો પહેલો રસ છે જો હજી। ને મમ્મીએ તો શાક લીધું જ નથી, ગાંઠિયા લીધા છે જો મમ્મી। કઈ ઈચ્છા નથી થતી જમવાની, આ જો ચોળી ચોળીને ખાવું। હા, ઠંડુ પાણી, ઠંડી ઠંડી છાશ, કેટલો બરફ નાખ્યો છે જો છાશમાં આપણે। તો આવું જ બધું ભાવશે આગળ, બે એક રોટલી માન ભાવશે। એટલે રસ હોય ને તો જો આરે પીતા જાય આપણે, મજા આવશે જમવાની। તો હાલો બધા જમવા। 5:30 વાગી ગયા છે, અને મમ્મી ડબરા લઈને જાય છે મસાલા દરા નહીં હા તો પડી જાય ઉપડી જાય। વર્તાય હોય તો ભાવિકનો ફોન કરજો તો તેડી જાય। જો મમ્મી જાય છે દરાવા મસાલા, અને આપણે જો અહીંયા છે ને ગાજર છેલ્લા ને પેલા એવું છે। સિઝન આખી વહી ગઈ છે, એકે વાર હલવો બનાવ્યો છે નહીં આપણે। તો જો મસ્ત મોટા મોટા ગાજર હમણાં લીધા હતા ને, તો છાલ ઉતારીને ફાડા કરી નાખ્યા છે, અને જો બકડિયું લઈ લીધું છે ને હવે આપણે કરીને દૂધ કાલે મેં લીધું હતું, પણ કાલે મને ટાઈમ ન મળ્યો, એટલે આજે વારો આવ્યો છે। તો કીધું હાલો ગાજરનો હલવો બનાવી નાખીએ। અને ઉપર રૂમમાં થોડીક સાફ સફાઈ ખોઈ લીધી ને ખૂણામાં, તો જો આપણે મોબાઈલમાં જે ઇનામમાં આવ્યા હતા ને આ ધાણા જીરું ને નિમકની ડબ્બીયું છે ને કાઢી લીધી છે મસ્ત મજાની। નવી રાખીએ આપણે, ઝારા કચરા થઈ જાય ને પછી। અત્યારે તો જૂની વાપરીએ છીએ, કેટલી બધી અમારે છે, પણ મેં કીધું હાલો આ વાપરીએ આપણે। એને બીજું એક વસ્તુ કાઢી છે, આપણું પિઝા કટર છે ને એ તૂટી ગયું છે। હમણાં ઓલી ગાર્લિક બ્રેડ બનાવી હતી ને તો તૂટી ગયું હતું, તો આ નવું પડ્યું હતું તો એક આ કાઢી નાખ્યું છે। અને બરફની ટ્રે જો કાઢી નાખી છે આપણે। જીરું હજી જો સાફ કરવાનું બાકી છે, એટલે એને અહીંયા રાખી દીધું છે આપણે। અને એક જો આપણે આ કાઢ્યું છે, આ દુકાને લઈ જવાનો વિચાર છે, કેમ કે આમાં આપણે પેન ને કાર્ડ ને એવું બધું રાખી દેવું। દિવાલમાં મસ્ત જો આમ ચોટી જાય ને તો આપણે આ રાખી દેવું। અને હાલો હવે ગાજર ખમણી નાખીએ અને હલવો બનાવવા માંડીએ ફટોફટ, કેમ કે 5:30 વાગી ગયા છે। તો જો આપણું ગાજર ફાઇનલી ખમણાઈને રેડી થઈ ગયું છે। તો જો એકદમ ઝીણું ઝીણું છે, અને આ રીતે છીણ કરવાનું છે, તો ફટાફટ આપણે આ શેકાઈ જશે। અને અહીંયા ઘરનું ઘી લઈ લીધું છે, જો આપણે હજી હમણાં જ તાજું બન્યું છે। કાજુ બદામ લઈ લીધા છે, અને થોડીક આપણે એલચી લઈ લીધી છે। જો આપણે આ પહેલાં શેકવા નાખી દઈશું ને પછી આપણે આને છે ને સુધારી લેવું, કેમ કે આને શેકાતા લાગશે વાર। શેકાઈ જાય ને પછી આપણે એમાં દૂધ નાખવાનું છે। જો તો હાલો આપણે ગેસ ચાલુ કરીને પહેલાં શેકવા માટે મૂકી દઈએ। કે ગેસ આપણે ચાલુ કરી દીધો છે।
મસ્ત આપણું ઘી થઈ ગયું છે ગરમ ને આપણે ગાજર નાખી દીધા છે અને હવે જો આને એકદમ મસ્ત ઝીણું ધીમા તાપે એકદમ શેકવાનો છે. ગાજર જો અત્યારે તો અડધું પૂણું બકડિયું ભરાઈ ગયું છે પણ શેકાઈ જાય ને એટલે એકદમ હાવ ઓછા થઈ જાય. તો જો આપણા ગાજર મસ્ત મજાના શેકાઈ ગયા છે અને જો કેટલું ઓછું થઈ ગયું છે, થોડોક એવો હલવો થઈ ગયો છે. તો હવે આપણે આમાં છે ને દૂધ નાખવાનું છે. તો જો ઘણા આમાં પેંડા પણ નાખતા હોય તો આપણને તો આ દૂધવાળો ભાવે છે. તો જો આ દૂધ એકદમ બરી જાય ને તો મસ્ત પેંડાનો ટેસ્ટ આવી જાય. તો જો 1.5 લીટર જેટલું દૂધ છે. હવે આપણે આ દૂધ ભરે ને ત્યાં સુધી આપણે આને એકદમ મસ્ત હલાવવાનો છે. ખાંડ આપણે હાવ છેલ્લે નાખશું, એકદમ દૂધ બરી જાય ને પછી છે. તો એકદમ કણી કણી થઈ જાય. દૂધ બરશે ને એટલે પેંડા જેવો મસ્ત. અને એલચી આપણે ખાંડી નાખી છે તો જો એ આપણે એમાં નાખી દેવાની છે એટલે મસ્ત ફ્લેવર બેસી જાય હલવામાં. તો જો બધુંય દૂધ એકદમ સરસ બળી ગયું છે અને જો મસ્ત હલવો થઈ ગયો છે આપણો. તો હવે આપણે આમાં ખાંડ નાખી દેવાની છે. જો એકદમ દૂધ બળી ગયું છે તો હવે જેટલું મીઠું ખાતા હોય એ પ્રમાણે આપણે નાખી દઈશું જો ખાંડ ને આને મિક્સ કરી નાખીએ. તો જો આપણે ખાંડ હજી તો નાખીને ત્યાં કચરાની ગાડી આવી તો જો આપણે ગેસ ધીમો કરીને કચરો નાખવા વયા ગયા હતા. અને આપણું આ થોડીક હવે વાર છે. જો ફાઇનલી હલવો બનવાયો છે ને અહીંયા આપણે ડ્રાયફ્રૂટ થોડાક ઘીમાં શેકી નાખ્યા છે અને પાઉંભાજી બનાવવાનું નક્કી થઈ ગયું છે. તો હાર કીધું હાલો આ કરી નાખીએ. તો વટાણા ફોલવાના હતા થોડાક હજી જો મમ્મી લીધા છે સવારે એટલે તો શાકભાજી સુધારાઈ ગયું છે. હલવો બને એટલે આપણે પાઉંભાજીનું કુકર ચડાવી દઈએ. એકાયરે 2 કામ થાય છે. જો અહીંયા કલાક થઈ ગઈ છે હું હલવો કરું છું એને અત્યારે કેટલા વાગ્યા છે જો 5:30 મમ્મી ગયા છે ને 5:30 ને આપણે વર્ગા છીએ 6:30 વાગી ગયા છે. 1 કલાક થઈ છે. આપણે જો ગાજર છાલ ઉતારીને બધું કર્યું છે. હવે થોડીક વાર છે જો આમાંથી ઘી છૂટું પડે ને ત્યાં સુધી આપણે આને હલાવીએ એટલે 1 નંબર ને જો દૂધ આપણે કણી કણી મસ્ત થઈ ગઈ છે જો આમાં. તો હાલો હજી મારે ટમેટાને એવું સુધારવાનું છે, થોડાક વટાણા ફોલવાના છે, એ કરી નાખીએ તો હલવો આપણો બની જાય. તો જો ફાઇનલી આપણો હલવો બનીને તૈયાર થઈ ગયો છે અને અહીંયા જો આપણે ભગવાન માટે થોડોક એવો કાઢી લીધો છે, પ્રસાદી ધરાઈ દઈએ જો અહીંયા. અને મમ્મી આવી ગયા છે મસાલા દરાવીને. જો આ ખાલી મસાલા ડબરા ખોલ્યા ને તો આખા ઘરમાં ધાણા જીરાની એટલી મસ્ત સુગંધ આવે છે. અહીંયા હલવો કેવો બન્યો? મસ્ત બન્યો છે. જો ઠંડા થાય છે મસાલા અને હવે આપણે પાઉંભાજી બનાવે છે. મમ્મીને તો એ ભાવે નહીં એટલે એ કંઈક અલગ બનાવશે નહીં. હા 8:30 વાગી ગયા છે ને આપણે ફાઇનલી દુકાનથી આવી ગયા છીએ ઘરે આવતા વેત જ અંજલીએ કીધું પાઉં લઈ આવો ગરમા ગરમ. કે ભાજી કે બની ગઈ હે, પાઉં લઈ આવો એટલે જમવા બેસી જાય. અને મમ્મીએ બનાવ્યા છે ભજીયા અત્યારે. પાઉંભાજી મમ્મીને ભાવે નહીં, શાક રોટલી તો કાયમ ખાય, ભજીયા મમ્મીને ઘરે બનાવવાનો વારો ન આવે. મસ્ત બનાવી નાખી. મને 3 દિવસથી બ્લોગમાં ટાઈમ જ નથી મળતો સાચું કહું તો. કોઈ ત્યાં કામ એટલું હોય ને કોઈ ભૂલાઈ જાય એવું બધું થતું હોય. આપણે પાછા 2-3 દિવસે શોપ ઉપર જતા નથી. હા અંજલી આખો ઘરનું કામ હમણાં પેલા ઘઉં હતા અંજલી આખો મમ્મીએ 2 ઘઉં ને બધું કર્યું એ તો આપણે કરાવવા લાગ્યા હતા. ટાંકીમાં બધું થઈ ગયું ને ઘઉં બધું સાફ થઈ ગયા પછી ભરવા લાગ્યા હતા. પછી નાનું મોટું કામ ને બધું થતું હોય એટલે આપણે 3 દિવસથી દુકાન એકલા જાય છે. અંજલી ઘર હોય સાંજે વધાવા ટાઈમ આવે કા ઘરમાં ગરમ ભાજી બને અત્યારે ભાઈ બની તો ક્યાં નહીં ગઈ પાછી ગરમ કરે. અંજલી એને ગમે એવી વસ્તુ કરે ને દાળ ભાત ગમે હોય જમવા બેહીએ એટલે પાછી ગરમ કરવા જોઈએ એવી ટેવ છે અંજલીને. અને પાવે જોઈએ એકદમ ક્રિસ્પી કરીને ખાય. મમ્મી કે મારે ભજીયા ખાવે એને બટેટા વાળા કર્યા કે મરચાના ને પતરીના બે. ઓકે મરચાના પતરીના ને ભજીયા કર્યા છે. દર વખતે રાતના આપણે બહાર પાવભાજી ખાવા જતા આજ ઘરે પાવભાજી ખાઈ લીધી. ઘરની 2 તાણા હાલશે. સવારે નાસ્તામાં હાલશે ને અત્યારે હાલશે. જો મમ્મી તો જમવાય માંડ્યા બોલો. ભજી એમ ને અમે પાપડે તરી રહ્યા. વાહ ભાઈ વાહ જો પાપડે તરી નહીં કાંઈ પાવભાજી ભજીયા બહુ જમવાનું હે ભાઈ. આવી લો જમવા બધું. હા અંજે ગાજરનો હલવો બનાવ્યો. મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ.
તો સ્વાગત છે તમારા આજના એક નવા વ્લોગમાં. તો જો વાગવામાં થઈ ગયા છે 9:30. ફાઇનલી રેડી થઈ ગયા છીએ. દિયા બધી કરી લીધા. સૌથી વધુ મમ્મી હે ને વહેલા ઉઠી ગયા હતા કામ. વહેલા ઉઠીને દિયા બધી કરી લીધા. મમ્મી નાસ્તો કરી લીધો. બોલો જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં ને? જો નાઈ ધોઈ લીધું, પૂજા પાઠ થઈ ગયા, નાસ્તો કરી લીધો, દવા પીવાની બાકી છે, ઝાડવા પીવડાઈ ગયા. કાલે રાતના ભજીયા કર્યા હતા તો મમ્મી ભજીયા અને ચાનો નાસ્તો કરી લીધો. ઠંડા ભજીયા અને ચા હે ને બહુ મજા આવે નાસ્તો કરવાનો કામ. હા, એટલે ઈ અને ભજીયા કાલે રાતને પાઉંભાજી પડી હતી. શું કે ભાજી થોડી બધું કરી હતી નાસ્તા મારે. એટલે પાઉં તો હું કે એમને રાખી દીધા પેકેટમાં. એટલે ગરમા ગરમ પાઉં ને અત્યારે ભાજી જોઈ લો. અત્યારે એવો નાસ્તો હે ભાઈ. નાસ્તો કરી પછી સોપે જાય એટલે ઉપર થોડું કામ કરે. એ નવરી થઈને અમને આવશે પછી એ નાસ્તો કરી લે. હાલો ભાઈ નાસ્તો કરીને સોપે જાય આજે. બ્લોગમાં આગળ બની રહ્યો છે. પણ નવા હોય તો લાઈક છે, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બપોરના 2:30 વાગી ગયા છે. ફાઇનલી ઘરે જમવા માટે આવી ગયા છીએ. સવારમાં કામ કરીને શોપે વહી ગયા હતા. અત્યારે આવ્યા છીએ આપણે. અને જમવામાં મમ્મીએ કારેલાનું શાક બનાવ્યું હતું. તો ભાવિકે મમ્મીને ફોન કરીને પૂછ્યું દુકાને કે કારેલાનું શાક છે. તો ભાવિક ત્યાંથી ગુજરાતી થાળી લેવા આવ્યા ગયા. કેમ કે એને ગુજરાતી થાળી ખાવાની ઈચ્છા હતી. તો જે મસ્ત આખી ડીશ આવી ગઈ છે. અને હવે જમવાનું રેડી કરી જમવા બેસવાનું છે. જો વાગવામાં 2:30 થઈ ગયા છે. ભૂખે જોરદાર લાગી ગઈ છે. તો જો ફાઇનલી ડીશ રેડી થઈ ગઈ છે. જમવામાં કારેલાનું શાક, રોટલી, ગાજરનો હલવો છે, સંભારો આવ્યો છે અને ભરેલા મરચાં ફૂલ સ્ટોકમાં આવી ગયા છે. અને પૂરી છે આયરે. જો આપણે રોટલી નથી લીધી, રોટલી ઘરે બની છે ને એટલે. કાચી કેરીના શાકમાં જો બટેટાનું શાક આવ્યું છે, છોલે ચણાનું શાક આવ્યું છે અને તુરિયા પાત્રાનું શાક. ભાઈકને મોઢામાં પાણી આવે છે. દાળ ભાત છે, ભૂંગળા છે, ઠંડી ઠંડી છાશ છે. હાલો બધા જમવા. બહુ ભૂખ લાગી છે ભાઈકને. મસ્ત શાક બધાને ફેવરિટ શાક આવ્યા છે જો આજે. બાકી બીજા કઠોળ હોય ને તો ન મજા આવે. કે સરસ શાક છે. હાલો બધા જમવા.